રાધાજી પધાર્યા તો રાધાજીના શ્રી અંગની સુગંધથી ચારે બાજુ તુલસીજીની સુગંધ આવવા માંડી. રજ ઉઠતી હતી ને નીચે બેસી ગઈ. કોળી હતી ને ફૂલ થઈ ગયા. મોર હતા ને નૃત્ય કરવા માંડ્યા. કોયલ હતા એ કોહુ કોહુ બોલવા માંડ્યા. પપીહા પીહુ પીહુ બોલવા માંડ્યા. પ્રભુ સમજી ગયા કે રાધેજી આવ્યા છે. પ્રભુએ જે ચંદ્રભુજ સ્વરૂપ હતું એને બરાબર સવાયું કે રાધાજીને હું દર્શન કરાવું વૈકુંઠ નાથના. જેવા રાધાજી આવ્યા, રાધાજીનું સામર્થ્ય કેવું! ચતુર્ભુજમાંથી એની બેડાએ બે હાથ જતા રહ્યા, શંખ ચક્ર પદ્મ ગદા જતું રહ્યું, અને ઠાકોરજી દ્વિભુજ થઈને ઠાકોરજી રાધાજી સામે મંદ મંદ મુસ્કાવા માંડ્યા. પ્રભુ કે આખી દુનિયા મારે વશ, રાધે હું તમારે વશ. મારું ચંદ્રભુજ સ્વરૂપ પણ મારા વશમાં નથી, કારણ કે વ્રજમાં હું નક્કી કરીને આવ્યો છું મારું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ બધું યમુનાજીને સોંપીને આવ્યો છું. અહીંયા ફક્ત હું નંદ યશોદાજીનો કાનુડો, રાધાજીનો પ્રીતમ, ગોપીઓનો ગોપીનાથ, સખાઓનો સખો, વ્રજવાસીનો વાલો, ગાયોનો ગોવાળ, વનનો વન વિહારી. પણ આપનું સામર્થ્ય તો જુઓ. આપને જોઈને મારું એ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ હું ચતુર્ભુજ થઈને બેઠો તો કે મારા રાધાજીને મારે મારું ચતુર્ભુજ સ્વરૂપના, પણ આપને જોઈને ચાર આયુધે ગાયબ થઈ ગયા અને બે હાથે ગાયબ થઈ ગયા. કારણ કે રાધાજીને વ્રજમાં એનો કાનુડો જ ગમે છે. દ્વારકાધીશ સારે એને કોઈ લેવા દેવા. એટલા બધા પ્રસંગો છે મારા વાલા, એટલી બધી લીલાઓની વાતો છે. પણ રાત થોડીને વેશ જા, પણ આટલી વારે આપણને પ્રભુનું નામ લઈએ છીએ, પ્રભુ સાથે રહીએ છીએ, પ્રભુ પાસે રહીએ છીએ અને પ્રભુને આપણી માથે રાખીએ છીએ. વલ્લભ જ્યારે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવે છે ને, ત્યારે એવું નથી કહેતા તમારા ઘરના ઠાકોરજી. ઈલાબેન તમે ઘરમાં કેટલા જણા? 4. અત્યારે તો 10 છે. જયારે પધરાવ્યા ત્યારે 4 હતા. હવે તમે 5. 4 વત્તા 1 નહીં હો મારા વાલા, 1 વત્તા 4 એકડો પ્રભુ તમારા માથે પધરાવો છે. અમારા ઘરે કોઈ આવે ને કઈ વાત થતી હોય ને, ઓલા કીર્તની આવ્યા હતા એટલે હમણાં દાન નું ઓલું બધું ચાલે ને, એટલે અનોસર થઈ ગયા હતા ઠાકોરજી. એટલે મને કે ઈલાબેન તોય દાન લીલા નું એક ગાય. મેં કીધું હા ગાઉન મારા વાલા. એટલે આરાધ્ય સગુન કે ગાવ ગાવ અમારા બાને એના ઠાકોરજીને સંભળાવું. મેં કીધું એટલે ઓલા કે તારા બાના ઠાકોર, બા જ એને સેવા કરે ને બધું કરે, અમને તો ખાલી જારે જે ભરવા દે ને ચરણ સ્પર્શ કરવા દે એમ કે બાના ઠાકોરજી. તો જ્યાં સુધી આપણે ભૂતલ પર ત્યાં સુધી આપણે જઈએ પછી ફરી આજ્ઞા લેવી પડે ને પંચામૃત કરવા. કારણ કે આપણા ઠાકોરજી તો આપણને લઈ જવાના, આપણો હાથ પકડીને જ લઈ જવાના. આપણે બધા કેટલા નસીબદાર, લોકોને યમદૂત લેવા આવે, આપણને તો આપણા ઠાકોરજી હાથ પકડીને લઈ જાય. મારા વાલા, એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. મનાની એક કડી બહુ ગમે છે. યહાં દર દર પે હોતી હે પૂજા,
करते नहीं। શું કે મર્યાદા માર્ગમાં દરેક જગ્યાએ પૂજા થાય. દરેક મંદિરે જાય ને એટલે બધાય પગે લાગે. હું ને તમે લાગે દરેક જગ્યાએ. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. अमने तो અમારા ઘરે અમારા માથે બિરાજતો અમારો ઠાકોરજી જ અમારો, અમને બીજે સર ઝુકાવવાની ફુરસત છે. એ તો પ્રેમ की बात है उद्धव. વિરામ આપીએ. ઘણું બધું કેવું હોય. નદી બે કિનારામાં રહે ને તો મજા આવે. પૂર આવે પાણી કામ ન આવે. એટલે આપણે બધું મર્યાદામાં. અત્યારે જો દાનના કીર્તન આવે, સાંજીના આવે. હવે આમાંથી કોકે મને ફોન કર્યો છે કે ઈલાબેન સાંજીનું 1 મિનિટ તમે કહેજો. 1 મિનિટનું જ કહી દઉં, કારણ કે 5 ને 10 થઈ છે, ઘડિયાળ 10 એટલે પછી આપણે પૂરું કરીએ, કારણ કે બધા જાવ. સાંજી, સાંજના જે કરાય એ સાંજી. એનો ભાવ તો બધું સંધ્યા સમયનું ને સંધ્યા રાણીનો ઘણો બધો છે. એનું અનુસંધાન નહીં કરું. અત્યારે 2 મિનિટમાં કહેવાય એવો સાંજીનો ભાવ. વ્રજમાં કુંવારી કન્યાઓ વ્રજ 84 કોષની પરિક્રમા ન કરી શકે, એટલી છૂટ નહોતી, એટલે જઈ ન શકે. તો એ કન્યાઓના મનમાં એમ થાય કે તાલવન કેવું હશે, જ્યાં દાઉજીએ ધેનકાસુરને માર્યો. મધુવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ અદ્ભુત લીલાઓ કરી. બાલકૃષ્ણ કોણ છે. બહુલાવન કેવું હશે, જ્યાં બહુલા ગાયને સિંહની ને ચંદ્રાવલીજીની વાતો છે. કુમુદવન કેવું હશે, જ્યાં કુમુદીની સખીની અને ઠાકોરજીની ને ગંગાસાગરની વાતો છે. વૃંદાવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ વન વિહાર કર્યો છે. બેલવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ ખીચડી ખેલનો મનોરથ કર્યો છે. માટવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ માખણ ચોરી લીલા કરી છે. કોકિલાવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ કોકિલા બનીને કુહુ કુહુ અવાજ કર્યો છે. ભદ્રવન કેવું હશે, જ્યાં ઠાકોરજી આપણા કલ્યાણની જ વાતો કરી છે. ગેરવન કેવું હશે, જ્યાં ઠાકોરજીએ ગાયો ચરાવવા પધારે ત્યારે નિકુંજ લીલા કરી છે. અને સામને જે માન કરે તો મનાવ્યા, એ માનગઢ કેવું હશે. સાંકડી ખોરમાં દાન લીલામાં પ્રભુ કેવી રીતે માંગતા હશે. ગુલાલ કુંડ ઉપર હોરી લીલા કેવી રીતે કરી હશે. આ બધું મનમાં ભાવ આવે તો સાંજે ગોબરથી ને ચિતરી અને ફૂલની સાંજી કરે. એમાં તાલવન હોય, મધુવન હોય, બહુલાવન હોય, કુમુદવન હોય, બેલવન હોય, ભદ્રવન હોય, માટવન હોય, કોકિલાવન હોય, અને છેલ્લે કોટની સાંજી કરે. અમાસ આવશે ને મારા વાલા, આખો વ્રજ આવી જશે. એમાં સૂર્ય હોય ને, ચંદ્રય હોય ને, તારાય હોય ને, યમુનાજી હોય ને, ગિરિરાજી હોય ને, બધા વનય હોય. અને છેલ્લે દિવસે એ કુમારિકાઓ બધી એની પરિક્રમા કરે. એટલે સાંજી તો જો ફૂલ નહીં થાય, કેળ નહીં થાય, કેળના પત્તા નહીં થાય, જળની નીચે થાય, જળની ઉપર થાય. એ યમુનાજીના ભાવ. તો કુંવારી વ્રજવાસીની દીકરીઓ પ્રભુને મળવા માટેનું જે સ્થાન મનમાં નક્કી કરી અને ગોબર કરીને જે સાંજી કરે કે પ્રભુ અમે ભલે મધુવનમાં નથી જઈ શકતા અને પ્રભુ મધુવનમાં બિરાજે છે, અને એ મધુવનની સાંજી કરીને ભાવ કરે કે પ્રભુ અમે મધુવનની સાંજી કરી છે, તો અહીંયા પધારીને અવશ્ય અમને દર્શન આપશે. આવી 15 દિવસ સાંજી રોજ હોય. છેલ્લા દિવસે કોટવનની
અને એની પરિક્રમા કરી અને પછી એને વિરામ આપે. તો આ સૂક્ષ્મ ભાવ કીધો. બાકી સંધ્યાનું ને ઘણું રાજાનું ને ઘણું બધું, પણ આપણી પાસે અત્યારે સમય નથી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ્ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्लू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अधमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢહીન ચરણ ભરોસો, દઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર સબ જુગ માય અંધેરો ભરોસો, દઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में चासो निवेरो. अंदरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण દઢહીના ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.